ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 14મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. આજના લેક્ચરનો આપણો ટોપિક રહેશે કે 1813 થી લઈને 1857 સુધી ભારતની અંદર જે ઔદ્યોગિક ચરણ આપણે જોયું કે એની અંદર બ્રિટિશે જેટલો પણ બને એટલો વધુમાં વધુ વિસ્તારને કબજો કર્યો હતો. તો એ સમયની અંદર બ્રિટિશની પ્રશાસનિક નીતિ કઈ હતી, આજે એની આપણે ચર્ચા કરશું. તો આજના લેક્ચરની અંદર આપણે જોશું કે ભાઈ કઈ રીતના બ્રિટિશ લોકો ભારતમાં કાયદા બનાવવાનું ચાલુ કરશે. એના પછી આપણે જોશું કે કઈ રીતના નવી મહેસૂલી નીતિ લાવશે, જેમ કે રેયતવારી, મહાલવારી. અને આમાં આપણે આ જોશું કે 1833નો ચાર્ટર એક્ટ અને 1853નો ચાર્ટર એક્ટ. તો આપણે ભણ્યા છીએ ઔદ્યોગિક સંસ્થામાં કે જેનો સમય હતો 1813 થી લઈને 1857 સુધીનો. કે આ સમયની અંદર બ્રિટિશની અંદર જે પરિવર્તન આવ્યા હતા, ખાસ કરીને રાજનીતિક, એ પરિવર્તન આપણે જોઈ લીધા હતા. હવે આપણો મેઇન ટાર્ગેટ રહેશે કે અહીંયા પ્રશાસનિક નીતિ એટલે કે ભાઈ પ્રશાસનની અંદર શું પરિવર્તન લાવે એની ચર્ચા કરશું. તો સૌથી પહેલા તો સમજી કે આની અંદર આપણે શું શું જોઈએ છે. તમે બધા જાણો છો કે યુકે ની અંદર હવે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ છે. એના લીધે હવે એને કાચા માલની જરૂર છે અને ભારતમાં કાચા માલના સ્ત્રોત તરીકે અને તૈયાર માલને વેચવા માટે એક બજાર તરીકે ભારતનો યુઝ કરવામાં આવે છે. પડી સમજ? બીજી બાજુ આ સમય છે કે ધીરે ધીરે યુરોપની અંદર કોમ્પિટિશન વધતું જશે. બ્રિટિશની સામે ફ્રાન્સ, જર્મની ને બધા દેશો ઉભા થશે. તો વધુમાં વધુ એરિયા ઉપર ભારત ઉપર કબજો કરવાનો હતો. સમજ પડી? તો ધીરે ધીરે આપણે ભણી ગયા કે ભાઈ ભારતના ઓલમોસ્ટ 2/3 ક્ષેત્રો ઉપર બ્રિટિશ લોકોએ કબજો કરી લીધો હતો 1856 આવતા. સમજ પડી? તો હવે આ બધા ક્ષેત્રો ઉપર એક પ્રકારનું નિયંત્રણ સ્થાપવું પ્રશાસનિક રીતના એક મહત્વપૂર્ણ હતું બ્રિટિશ માટે. તો એમ બ્રિટિશ લોકોનું મેઇન વસ્તુ શું હશે કે ભાઈ ભારતમાં વધુમાં વધુ જે લોકો છે એની ઉપર નિયંત્રણ સ્થાપી શકાય, પણ આ લોકો પાસે એટલા તો નાણાં હોવા જોઈએ કે એ લોકો ખરીદ શક્તિ પણ મતલબ કરી શકે, કે એની પાસે એટલી ખરીદ શક્તિ રહેવા દો કે ભાઈ કઈ વસ્તુ પણ નવી વસ્તુઓ ખરીદી શકે, લઈ શકે, જેથી કરીને બ્રિટિશ વસ્તુની ડિમાન્ડ રહે. સમજ? તો અહીંયા આ લોકોનું ટાર્ગેટ શું હશે કે લોકો પાસે થોડાક નાણાં વધવા જોઈએ. તો એના માટે મહેસૂલી નીતિમાં લોકો શું લાવશે? પરિવર્તન લાવશે. પડી સમજ? બીજું કે વધુમાં વધુ ચા અને કોફીના જે બગાનો છે, બગીચાઓ, એને પોતાના અંડર કરો અને અહીંથી સામાન લઈને ક્યાં વેચો? યુરોપની અંદર વેચો. તો વધુ ક્ષેત્ર પ્રાપ્ત કરવા જશો તો ઓબ્વિયસલી વાત છે કે તમારે બધા માટે શું બનાવવા પડશે? કાયદાઓ બનાવવા પડશે. સમજ પડી? તો આજના લેક્ચરની અંદર પહેલા તો આપણે જોશું કે 1833નો ચાર્ટર એક્ટ એ શું કહેવા માંગે છે, એના પછી કયા કયા પરિવર્તનો આવ્યા એની આપણે ચર્ચા કરશું. તો પહેલા તો એ સમજીએ કે ભાઈ 1833નો ચાર્ટર એક્ટ આવવા પાછળના કારણો ક્યાં હતા. તો સિમ્પલ વસ્તુ છે કે 1833 આવતા ભારતના ઘણા બધા ક્ષેત્રો ઉપર કબજો કર્યો હતો. કોણે? બ્રિટિશોએ. સમજ પડી? એની પહેલા આપણે મેઇનલી જોશું તો એ લોકોનું ટાર્ગેટ જે હતો, એનું જે ક્ષેત્ર હતું બ્રિટિશનું, એ હતું કલકત્તા, મદ્રાસ અને બોમ્બે. પડી સમજ? પણ હવે 1833 સુધીમાં ઘણા બધા ક્ષેત્રો પર આ લોકો કબજો કર્યો હતો. ખાસ કરીને આખું મહારાષ્ટ્ર વાળું જે ક્ષેત્ર હતું કે જ્યાં પેશવાઓને હરાવીને પેશવાઓનો ક્ષેત્ર ઉપર કબજો કર્યો હતો. તો હવે શું હતું કે 3 એવા જગ્યા છે કે ત્યાં હિસ્ટોરિકલી અલગ અલગ રૂલરો હતા, અલગ અલગ કાયદા હતા, અલગ અલગ પરંપરા હતી. તો આ બધાના કાયદાઓને સેમ કરવા પડશે, મતલબ કે સમાન કાયદા બનાવવા પડશે. સમજ પડી? હવે સમાન કાયદા શા માટે બનાવવા પડશે? તો હું એક એક્ઝામ્પલ આપું. જો કોઈ ચોરી કરતા પકડાય છે તો મદ્રાસની અંદર ચોરી કરનારને 8 આનાની સજા હતી. ક્યાં? મદ્રાસમાં. પણ એની સામે જો કોઈ ચોરી કરતા પકડાય છે બંગાળમાં, કલકત્તામાં, કલકત્તા પ્રેસિડેન્સીની અંદર, તો એ વ્યક્તિને મોતની સજા હતી. તો અહીંયા શું થાય છે કે ભાઈ એક જ ક્રાઇમ માટે સજા કેવી છે? અલગ અલગ. તો હવે બ્રિટિશ લોકો એ મૂંઝાશે ને, કારણ કે બ્રિટિશને હવે સંપૂર્ણ ક્ષેત્ર ઉપર નિયંત્રણ સ્થાપવું છે. તો બ્રિટિશ શું કરશે કે સમાન કાયદા લાવવાનો પ્રયત્ન કરશે. એને આપણે કહેશું કાયદા સંહિતાકરણ. કાયદાનું સંહિતાકરણ, કોડિફિકેશન ઓફ લો. સમજ? તો મેઇન કારણ આ હતું. બીજું કે ભાઈ 1813 ની અંદર જે ચાર્ટર એક્ટ આવ્યો હતો ને, એમાં 20 વર્ષ એક્સટેન્ડ કરવાની વાત કરી હતી અને 20 વર્ષ અહીંયા એક્સટેન્ડ, મતલબ 20 વર્ષ થઈ ગયા. તો બ્રિટિશ લોકો ધીરે ધીરે બ્રિટિશ જે પાર્લામેન્ટ છે એ કોની ઉપર દબાણ કરે છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર. તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર દબાણ ઉભું કરવામાં આવ્યું. તો શું દબાણ કરવામાં આવ્યું? તો હવે એની જોગવાઈઓ જોઈએ. તો કારણો સમજ પડી ગયા શા માટે 1833નો ચાર્ટર એક્ટ આવ્યો હતો. હવે આ જોગવાઈ પ્રમાણે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર ને માત્ર એક ટ્રસ્ટ તરીકે કામ કરશે. શું? એક ટ્રસ્ટ તરીકે કામ કરશે. હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા બી સૈન્યને લગતા
જે કાર્ય છે એ હવે સંસદ જોશે. હવે માત્ર ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે પ્રશાસનિક કાર્ય જ રહેવા દીધા. સાત પડી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ધીરે ધીરે મોનોપોલી તોડવા માટે બ્રિટિશ પાર્લામેન્ટે શું કર્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક ટ્રસ્ટ બનાવી દીધું. હવે એ લોકો પાસે માત્ર ને માત્ર કયો અધિકારીઓ? પ્રશાસનિક કાર્ય કરવાનો અધિકારીઓ. એની પાસે સૈન્ય કાર્ય જે કરવાનો અધિકાર હતો એ ધીરે ધીરે કોણ લઈ લેશે? બ્રિટિશ સંસદ લઈ લેશે. બીજું શું કર્યું કે ભાઈ કાયદાનું કોડિફિકેશન કરવાનું હતું, એટલે કે સંહિતાકરણ કરવાનું હતું, કે બધાના કાયદા સેમ બનાવવાના હતા. તો એના માટે જે ગવર્નર જનરલ હતો એની જે પરિષદ છે એની અંદર એક સભ્યને એડ કરવામાં આવ્યો. તમે જાણો છો કે અત્યાર સુધી 3 સભ્ય હતા, પણ એક અસ્થાયી, કેવો અસ્થાયી થોડા ટાઈમ માટે એક સભ્ય લાવવામાં આવશે. સમજ પડી? એનું નામ હતું મેકાલે. શું નામ હતું? મેકાલે. તો હવે ગવર્નર જનરલની પરિષદની અંદર કુલ કેટલા સભ્યો થઈ ગયા? 4 સભ્યો થઈ ગયા. 3 પરમનન્ટ અને એક અસ્થાયી ટાઈમ માટે. અને આ જે અસ્થાયી વ્યક્તિ એ કોણ હતો? લોર્ડ મેકાલે. શા માટે મેકાલે? કારણ કે અહીંયા કાયદાનો કોઈ જાણકારની જરૂર હતી, જેથી કરીને શું કરી શકાય? કાયદાનું સંહિતાકરણ. બીજું શું કરવામાં આવ્યું? તો અત્યાર સુધી ભાઈ ગવર્નર જનરલ ઓફ બેંગોલ હતો ને, એની જગ્યાએ હવે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરવામાં આવ્યું. મતલબ કે પ્રથમ વ્યક્તિ બેન્ટિંગ, વિલિયમ બેન્ટિંગ. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો. શું કે ભાઈ ગવર્નર જનરલ ઓફ બેંગોલને શું કરવામાં આવ્યો? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યો. શા માટે? કારણ કે હવે ઇન્ડિયાના મોટા ભાગના ક્ષેત્રો પર કબજો થઈ ગયો હતો. આ બધાને એક કરવાના છે, તો હવે એની ઉપર નિયંત્રણ કરવાવાળો એક વ્યક્તિ જોશે. તો શું કરી નાખ્યું કે ગવર્નર જનરલ બેંગોલની જગ્યાએ શું કરી નાખ્યું? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરી નાખ્યું. અને આ જે ગવર્નર જનરલ ઇન્ડિયા હતો એ બેસતો કલકત્તામાં. પણ હવેથી મદ્રાસ પ્લસ બોમ્બેના જે ગવર્નર હતા એની પાસે જે કાયદા બનાવવાની શક્તિ હતી એ કાયદા બનાવવાની શક્તિ હવે કોની પાસે વહી ગઈ? કલકત્તામાં બેઠેલો જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે એની પાસે. સમજ પડી? અહીંયા શું થયું કે ભાઈ બંગાળ અને મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર હતા એની પાસે જે કાયદા બનાવવાની સત્તા હતી એ સત્તા કોની પાસે વહી ગઈ? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પાસે. એ ક્યાં બેસતો? કલકત્તાની અંદર. બીજા શું સુધારા કરવામાં આવ્યા? તો ભાઈ સિવિલ સેવાની અંદર ઓપન પ્રતિસ્પર્ધા, મતલબ કે હવેથી કોમ્પિટિશન થશે. પણ બોર્ડ ઓફ ડાયરેક્ટરે આનો વિરોધ કર્યો, તેના લીધે પછી આ સ્કીમ હતી એ પડતી મૂકવામાં આવી હતી. સમજ પડી? તો પહેલી વાર જે વાત થઈ હતી 1833ના ચાર્ટર એક્ટની અંદર કે હવે ભારતીય લોકોને પણ અમે સિવિલ સેવામાં આવવા દઈશું પ્રતિસ્પર્ધાના લીધે, પણ એકચ્યુઅલી આ પ્રોજેક્ટ કેન્સલ કરી નાખ્યો હતો. સમજ પડી? એટલે આને કોઈ યાદ રાખવાની જરૂર નથી. હા, આગળ જતા 1853 ફરીથી ચાલુ કરશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. તો ગવર્નર જનરલની જે પરિષદ હતી એની અંદર હવે કેટલા સભ્યો થઈ ગયા? ટોટલ 4. 3 તો સ્થાયી હતા અને એક અસ્થાયી હતો. અસ્થાયી કોણ હતો? આ મેકાલે. આ જે મોટું જોઈ શકો છો, મેકાલે. આ મેકાલેને સ્પેશિયલ ભારતમાં મોકલવામાં આવ્યો હતો કાયદાનું સંહિતાકરણ માટે. સંહિતાકરણનો મતલબ થાય કે ભાઈ જેટલા અલગ અલગ કાયદા હોય એ બધાને એક કરીને એક બંચ બનાવી નાખો, તો કોડિફિકેશન એને કહેવાય, સંહિતાકરણ. સમજ પડી? તો કાયદાને શું કરવાના હતા? એક કરવાના હતા. તો 1833ના ચાર્ટર એક્ટની અંદર તે પ્રથમવાર આપને કાયદા આયોગની રચના થઈ એની માહિતી મળે છે. શેની રચના થઈ હતી? કાયદા આયોગ. ઇંગ્લિશમાં આપણે કહીશું લો કમિશન. સમજ પડી? તો કાયદા આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? 1833ના ચાર્ટર એક્ટની અંદર. અને આનો અધ્યક્ષ કોણ બનશે? સ્ટાર્ટિંગમાં લોર્ડ મેકાલે બનશે. કાયદા આયોગનું કામ હતું કે ભાઈ ભારતમાં કાયદા બનાવવા છે તો એને લગતી કોઈ સમસ્યા, કયા કયા કાયદા હશે એના સલાહ સૂચન આપવાનું, ભલામણ કરવાનું કામ હતું. તો કે આ સંસ્થા આજે બી કામ કરે છે, કાયદા આયોગ, પણ હવે બંધારણીય રીતના કામ કરે છે. તો હવે આપણે જોશું કે કઈ રીતના આ લોકો કામ કરે છે 1833ના ચાર્ટર એક્ટ આવ્યા પછી. તો ધીમે ધીમે આપણે ચર્ચા કરી કે આ લોકો પ્રશાસનની અંદર શેની વાત કરી. તો સૌથી પહેલા કે ભાઈ ભારતની ઉપર એટલા મોટા ક્ષેત્રો પર નિયંત્રણ કરવું છે તો કાયદા વ્યવસ્થાને થોડુંક સારું બનાવવું પડશે ને, કારણ કે કાયદા વ્યવસ્થા સારું હશે તો ઇકોનોમિકલ ડેવલપમેન્ટ, એટલે કે ભાઈ ઉત્પાદન ને એવું બધું સારું રહેશે, તો જ લોકો આ સામાન વેચીને આરામથી પૈસા કમાઈ શકે બ્રિટિશ. તો કાયદા વ્યવસ્થાની સ્થાપના કરવા માટે સૌથી પહેલા તો આપણે ભણી ગયા કે પિંડારી જે લોકો હતા એનું શું કરવામાં આવ્યું? નાશ, દમન એટલે કે એને ભાઈ ખતમ કરવામાં આવ્યા. સમજ પડી? જે પિંડારી લોકો હતા જે મધ્ય ભારતની અંદર એક પ્રકારે લૂંટનું કામ કરતા,
તો એ બધા ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી લોર્ડ હેસ્ટિંગના સમયની અંદર. એની આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી હતી. પણ એક અહીં અધિકારી તરીકે એક વ્યક્તિનું નામ યાદ રાખજો, જનરલ હિસ્લોપ નામનો એક વ્યક્તિ હતો. ક્યારેક એક્ઝામમાં પૂછાઈ જાય તો પિંડારી લોકોને શું કરવામાં આવ્યું? દમન. મેં તમને ઓલરેડી ભણાવી દીધું છે પિંડારી કોણ હતા. તો એક સમયે મરાઠાની સેનામાં કામ કરતા હતા, પણ હવે બેરોજગાર થઈ ગયા. તો એ લોકો લૂંટફાટનું કામ કરતા હતા. સમજ પડી? આ બધું વર્જન બ્રિટિશનું વર્જન છે, યાદ રાખજો. અને બ્રિટિશે પોતાના ચોપડાઓની અંદર, પોતાની બુકોની અંદર આ બધા નામ લખેલા છે. એટલે આપણે કેવું પડે છે કે પિંડારી નામના લોકો હતા કે જે લૂંટફાટને એવું કરતા હતા. એવી રીતના એક ઓર નામની જાણકારી મળે છે, જેને આપણે કહીએ છીએ ઠગ લોકો. આજકાલ ઓનલાઈન ડિજિટલ ઠગો થઈ ગયા છે. તો એ સમયમાં પણ ઠગ લોકો હતા કે જે રસ્તાના જે રાહદારી લોકો હતા કે જે રસ્તામાંથી પસાર થતા, જે વ્યાપારી ને બધા લોકો હતા, તો એ લોકોને લૂંટવાનું કામ કરતા કોણ? ઠગ લોકો. તો આની ઉપર કાર્યવાહી કરે છે વિલિયમ બેન્ટિંગ. અને એક વાર એની સાથે વ્યક્તિ હતો, અધિકારી હતો સ્લીમેન. શું નામ હતું? સ્લીમેન નામનો એક અધિકારી હતો. હવે આ ઠગ લોકો કોણ હતા? તો સિમ્પલ છે કે ભાઈ બ્રિટિશની જે નીતિઓ હતી એના લીધે ભારતની અંદર ઘણા બધા લોકો બેરોજગાર બન્યા. શું બને છે? બેરોજગાર બને છે. તો બેઠા બેઠા શું કરશે? તો શું કરતા કે જે પૈસાવાળા વ્યાપારી લોકો હતા એ બધાને લૂંટતા છે. તો ઠગ લોકો વધી ગયા હતા. આની ઉપરથી એક મૂવી બનાવવામાં આવ્યું હતું, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન. જો કે બહુ બકવાસ મૂવી છે, જોતા નહીં. સમજ પડી? તો ધીરે ધીરે શું કે ભાઈ કાયદા વ્યવસ્થામાં જે લોકો નડતા હતા એ લોકોનો બ્રિટિશ લોકો શું કરશે? ધીરે ધીરે સફાઈઓ કરશે. બીજું શું કામ કર્યું કે ભાઈ જે કાયદા આયોગ બનાવવામાં આવ્યું હતું ને, એ ધીરે ધીરે પોતાના કાયદા બનાવશે. જો કે યાદ રાખજો, કાયદા આયોગની અંદર ટોટલ 4 સભ્ય હતા. જો આ પરિષદની વાત નથી, અહીંયા કાયદા આયોગની વાત છે. લો કમિશન જે બનાવ્યો એની અંદર ટોટલ 4 સભ્ય હતા. એનો જે અધ્યક્ષ હતો એ મેકાલે હતો. કોણ હતો? મેકાલે. સમજ પડી? તો હવે આ લોકો શું કરશે? કાયદાઓ બનાવશે. શું કરશે? કાયદાઓ બનાવશે. પડી સમજ? તો 1833ના ચાર્ટર એક્ટમાં જે આદેશ હતો એ પ્રમાણે આ લોકોએ કામ ચાલુ કરી દીધું હતું કાયદાઓ બનાવવાનું. અને આગળ જતા 1837 આવતા આ લોકોએ કાયદા બનાવી નાખ્યા હતા. મતલબ કોડિફિકેશન કરી નાખ્યું હતું, સંહિતા કરો. સમજ પડી? તો આને આપણે મેકાલે કોડ કહીએ. શું કહીએ છીએ? મેકાલે કોડ. પડી સમજ? પણ આને લાગુ નથી કરતા આ લોકો. કાયદા બની ગયા હતા ક્યારે? 1837ની અંદર, પણ લાગુ કરતા નથી. લાગુ ક્યારે કરે છે? તો 1857નો જે વિદ્રોહ થયો ને, એ વિદ્રોહ પછી જ્યારે 1858થી બ્રિટિશ શાસન આવ્યું, મતલબ કે ડાયરેક્ટ તાજનું શાસન. તો આ શાસન આવ્યા પછી ભારતની અંદર થોડાક સુધારા વધારા કરીને આ જે મેકાલે કોડ હતો તે એને લાગુ કરવામાં આવે છે. સમજ પડી? એક્ઝામ્પલ તરીકે 1859ની અંદર દીવાની સંહિતા, કોડ ઓફ સિવિલ પ્રોસિજર, કોડ ઓફ સિવિલ પ્રોસિજર. સમજ પડી? દીવાની જે કાયદા હોય એ બધા બનાવવામાં આવ્યા. 1860ની અંદર આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા, એને લાગુ કરવામાં આવી. અને 1862ની અંદર સીઆરપીસી, ક્રિમિનલ પ્રોસેસિંગ કોડ, આને લાગુ કરવામાં આવી. સમજ પડી? તો ત્યારથી લઈને આજ દિન સુધી ચાલતી હતી. હમણાં આપણી ભારત સરકારે આ બધા કાયદામાં સુધારા કરીને નવા નામ આપી દીધા છે અને કાયદામાં પણ ઘણા બધા સુધારા કરેલા છે. સમજ પડી? તો કોડિફિકેશન જે હતું એ મેકાલે કરેલું ક્યારે? 37માં જ કરી નાખ્યું. પણ લાગુ ક્યારે કરે છે? 1858માં તાજના શાસન આવ્યા પછી. તો ધીરે ધીરે શું કરવામાં આવ્યું? ક્યાંક કોડિફિકેશન કરવામાં આવ્યું. એમાંથી અમાનવીય જે કાયદાઓ હતા એને દૂર કરવામાં આવ્યો. ભારતની અંદર એક સમયે અંગભંગ એક પ્રથા ચાલતી. અંગભંગ એટલે કે ભાઈ તમને જેટલું નુકસાન થયું છે એટલું નુકસાન સામેવાળાને થશે. માની લો કે કોઈ ચોરે તમારો હાથ કાપી નાખ્યો છે, યા કોઈ ખૂન કરી નાખ્યો છે, તો ઓલાની માર નાખો, યા તો ઓલાની હાથ કાપી નાખો. તો જેવું કરે છે એવું એને સજા મળતી. તો આવી ધીરે ધીરે અંગભંગ જેવી માન્યતા હતી એને દૂર કરવામાં આવ્યું અને તાર્કિક રીતના લોકોને સજા આપવામાં આવી. તો ભારતમાં મદ્રાસ હોય, કલકત્તા હોય કે બોમ્બે હોય, એક ગુના માટે બધાને હવે શું મળશે? એક પ્રકારની સજા મળશે. સમજ પડી? તો પહેલા મેં કીધેલું કે ચોરીની માટે અલગ અલગ નિયમો હતા, કે ક્યાંક 8 આનાની સજા હતી તો ક્યાંક ફાંસીની સજા હતી. તો એને દૂર કરવામાં આવ્યું અહીંયા. સમજ પડી? આગળ જતા આ લોકો 1860 પછી અલગ અલગ 4 પ્રાંતોમાં હાઈકોર્ટની સ્થાપના કરશે. શેની? હાઈકોર્ટની. ઠીક, પણ એની ચર્ચા આપણે આગળ કરશું જ્યારે નેક્સ્ટ ચરણ ભણશું એની અંદર. હવે માની લો એક્ઝામની અંદર પૂછાય છે કે ભાઈ કાયદાનું આજે સંહિતાકરણ કર્યું, એનાથી ભારતીયને શું ફાયદો થયો અને નુકસાન શું થયું? સમજ પડી? તો જો તમને જાણકારી મળે કે ભાઈ આનાથી ફાયદો શું થયો, નુકસાન શું, જો કે જાણકારી મેળવવાની નથી, અહીંયા આપણે જે ભણી ગયા એમાંથી આપણું તાર્કિક રીતના એનો સોલ્યુશન જવાબ કાઢવાનો છે.
કે આનાથી ભારતીયોને શું ફાયદો થશે અને નુકસાન શું થશે? સમજ પડી? તો તમે મને જણાવજો કે ફાયદો શું થયો અને નુકસાન શું થયું. સમજ પડી? હવે ભણશું કે આ લોકોની મહેસૂલી નીતિ કેવી હતી. મહેસૂલી નીતિની અંદર અહીંયા આપણે ભણી ગયા છીએ ઓલરેડી કે આ લોકો એકવાર કાયમી જમાબંધી લઈને આવ્યા હતા. કાયમી જમાબંધી લઈને આવ્યા પછી અંગ્રેજોએ કાન પકડી લીધો કે અહીંયા ભૂલ થઈ ગઈ આપણી. શું ભૂલ થઈ ગઈ? કે જે જમીનદારોને વધુ પડતો પાવર આપી દીધો કે ભાઈ તમારી પાસે જેટલું બી સરપ્લસ પ્રોડક્શન આવે એ બધું તમારું, અને અમારો અહીંયા ભાવ શું હતો? એકદમ ફિક્સ, કે અમને એટલા તો આપતા રહેવાના જ તે. હવે બ્રિટિશ શા માટે એવું ઈચ્છતા હતા કે ભાઈ જમીનદારો પાસે વધુ પૈસા આવશે તો એ લોકો કૃષિમાં પૈસા લગાવશે, કૃષિમાં પૈસા લગાવશે તો લોકો સુધારા કરશે, તો ઉત્પાદન વધશે તો બ્રિટિશને ફાયદો થશે. પણ આવું કઈ થયું નહીં, કારણ કે જમીનદાર જે જૂના પિક્ચરના જે ઠાકોર લોકો હતા ને, તો એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં. તો બ્રિટિશને અહીંયા આવક જેટલી વધવી જોઈતી હતી એ વધી નહીં, જે ફાયદો થવો તો એ ફાયદો થયો નહીં. પડી સમજ? તો બ્રિટિશ લોકો મૂંઝાઈ ગયા કે હવે કેવી નવી નીતિ લાવી. સમજ પડી? તો એ લોકો એક નવી નીતિ લઈને આવે છે જેને આપણે કહીએ છીએ રૈયતવારી. શું કહીએ છીએ? રૈયતવારી. પડી સમજ? તો અહીંયા બ્રિટિશનો ટાર્ગેટ શું હતો કે જો કે ખેડૂતો જે ઉત્પાદન કરે છે તો એની પાસે થોડાક નાણાં તો વધવા જોઈએ, કારણ કે અહીંયા બધા કોણ લઈ જાય છે? જમીનદારો. તો ખેડૂતો પાસે કઈ વધતું નથી. હવે નાણાં જો ખેડૂતો પાસે વધશે તો એ જ કંઈ ખરીદી કરી શકશે, અને જો ખરીદી કરશે તો બ્રિટિશ વસ્તુઓ વેચાશે. બ્રિટિશ વસ્તુઓ વેચાશે તો જ તે બ્રિટિશનો ધંધો ચાલશે. ભાઈ એને એક બજાર બનાવતું ને ભારતને, તો હવે લોકો પાસે થોડાક નાણાં રહેવા જોઈએ. હવે હકીકતમાં રહ્યા નહોતા એ અલગ વાત છે, પણ બ્રિટિશનો ટાર્ગેટ શું હતો કે ખેડૂતો પાસે થોડા નાણાં રહેવા જોઈએ, મતલબ કે લોકો પાસે પૈસા હોવા જોઈએ જેથી કરીને એની પાસે ખરીદ શક્તિ રહે. બીજી બાજુ એક બ્રિટિશ ઇકોનોમિસ્ટ છે ડેવિડ રિકાર્ડો. આ બધું પ્લાસી ટુ પાર્ટીશનમાં લખેલું છે, ત્યાંથી હું સમજાવું. ડેવિડ રિકાર્ડોનું એક થિયરી છે, થિયરી ઓફ રેન્ટ. રેન્ટ એટલે કે ભાડુઆત. થિયરી ઓફ રેન્ટ સમજો. આ ખેડૂતો છે, આ જમીનદારો છે, અને આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો છે, મતલબ કે બ્રિટિશ જમીનદાર અને ખેડૂત. હવે આ ખેડૂત જેટલું બી ઉત્પાદન કરે છે ને, એ ઉત્પાદનની અંદર આનો જરીક પણ રોલ નથી. શું? જરીક પણ ઉત્પાદનની અંદર આનો કોઈ પણ પ્રકારનો રોલ નથી, મતલબ કે આનું કોઈ મહત્વ ભૂમિકા છે જ નહીં. છતાંય પણ ઉત્પાદનમાંથી ઘણો ખરો ભાગ એ લઈ જાય છે, અને બ્રિટિશને એમાંથી ઓછો મળે છે, અને આની પાસે કઈ વધતું જ નથી. તો ડેવિડ રિકાર્ડો શું કહે છે કે અહીંયા જે આ પરજીવી લોકો છે, કેવા પરજીવી, આને જો તમે હટાવી દો ને તો ઉત્પાદનમાં કોઈ ફરક પડવાનો નથી, પણ ઉલટાનું શું થશે કે આની પાસે 2 પૈસા વધુ વધશે અને આની 2 પૈસા શું વધુ મળશે. સમજ પડી? એટલે ડેવિડ રિકાર્ડો શું માને છે કે ભાઈ આ પરજીવી એટલે કે જે મધ્ય વચેટિયા એને હટાવી દો. હવે ડાયરેક્ટ તમે શું કરો? ખેડૂતો સાથે ડીલ કરો. પડી સમજ? તો ડેવિડ રિકાર્ડોની થિયરી હતી. તો આ થિયરીઓને ધ્યાનમાં રાખીને તે ભાઈ આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તે એક નવી પ્રથા લઈને આવ્યા, કારણ કે કાયમી જમાબંધીમાં આ વસ્તુ તમને જોવા મળશે નહીં. તો એ પ્રથા કઈ હતી? રૈયતવારી અને મહાલવારી. સમજ પડી? તો હવે આ સમજશું રૈયતવારી પ્રથા શું છે. અહીંથી આપણે ઘણીવાર એક્ઝામમાં સવાલો પૂછવાના છે, તો ધ્યાનથી સમજો કે આ માની લો કોઈ ગામ છે. આ ગામની અંદર એક એવી જમીન હોય કે જે સામૂહિક જમીન હતી પહેલાના સમયમાં, લાઈક પાદર છે, પછી ખુલ્લા મેદાનો વાળી જમીન કે જ્યાં ઘાસચારો હોય કે લોકો ચરાવવા જતા. તો આ બધી કેવી જમીન હોય? ગ્રામીણ સમુદાયોની જમીન હોય, બધાની સામૂહિક જમીન હોય. સમજ પડી? એ જમીનની અંદર તળાવ, નદી હોય તો એ બધું સામૂહિક જમીન હોય. તો શું થશે કે અહીંયા જે સામૂહિક જમીનો હતી એના માલિક બની ગયા બ્રિટિશ લોકો. કોણ બની ગયા? બ્રિટિશ. પડી સમજ? તો આ જે સામૂહિક જમીન હતી હવે એના માલિક કોણ છે? બ્રિટિશ લોકો છે. હવે આ ગામની અંદર અલગ અલગ ખેડૂતો છે, કોકની પાસે નાની જમીન છે, કોકની પાસે મોટી છે. તો હવે આ હરેક ખેડૂતોએ શું કરવું પડતું કે પોતાને રજીસ્ટર કરાવવા પડતા કલેક્ટરની પાસે. ખેડૂતો શું કરતા હતા? પોતાને રજીસ્ટર. સમજ પડી? આ જે ખેડૂતો હતા એને જ આપણે રૈયત કહીએ. શું કહીએ? રૈયત કહીએ. તો હવે શું થયું કે હવે આ રૈયતો ડાયરેક્ટ કોની પાસે રજીસ્ટ્રેશન કરાવશે? કલેક્ટરની પાસે, કે અમારી પાસે આ જમીન છે, અમે અહીંયા શું કરીએ? ઉત્પાદન કરીએ. તો હવે કલેક્ટર કે મતલબ કે સરકારી લોકો શું કરશે કે આ જે જમીન છે એનું સર્વેક્ષણ કરશે. શું કરશે? સર્વે કરશે, મતલબ સર્વેક્ષણ કરશે, અને એમાં ડેટા બનાવશે કે ભાઈ 2-5 વર્ષ પહેલા અહીંયા એટલું ઉત્પાદન થતું હતું. શું થતું? એટલું ઉત્પાદન થતું હતું. તો એ ઉત્પાદનના આધારે આ લોકો એક નવો રેન્ટ બહાર પાડશે, મતલબ કે હવે તમારે અમને 50% છે, 25% છે, 35% છે, ઘણી જગ્યાએ 60%, 65% એટલો બધો ટેક્સ બનાવતા આ લોકો.
સમજ પડી? ધ્યાનથી સમજો. હરેક ખેડૂતોએ પોતાને રજીસ્ટર કરાવવા પડતા. કોની પાસે? કલેક્ટર પાસે. સરકાર શું કરતી કે એ જે લોકોની જમીન હતી એની ઉપર સર્વે કરતા, સર્વેક્ષણ કરતા કે જમીન કેવી છે, કેટલું ઉત્પાદન જાય, તો કોઈ પણ એક આધાર વર્ષને બનાવીને શું કરવામાં આવતું, અહીંયા ટેક્સ નક્કી કરવામાં આવતો કે હવે તારે દર વર્ષે ઉત્પાદન થાય એનું 50% કોને આપવું પડશે? ગવર્મેન્ટને. સમજ પડી? પણ આ કાયમી નહોતો. અહીંયા દર 3-5 વર્ષે શું થતું? ફેરફાર. કારણ કે અહીંયા ભૂલ કરી ગયા હતા ને કાયમી જમાબંધીમાં, કે ફિક્સ કરી નાખ્યું હતું. એકવાર કરી નાખ્યું 1792 ત્યારથી લઈને 93 ત્યારથી લઈને છેક આઝાદી સુધી ચાલ્યું હતું. પણ અહીંયા શું કરી નાખશે? દર 4-5 વર્ષે આ લોકો સર્વે કરતા રહેશે. કારણ કે ઉત્પાદન ક્યારેક વધી જશે, ઓબ્વિયસલી આ લોકો ઘટાડશે નહીં ક્યારે, પણ વધારશે જ અમુકના. સમજ પડી? તો રેતવારીનો એકચ્યુઅલીમાં મતલબ શું થયો કે હવે હરેક ખેડૂતોને શું બનાવવામાં આવ્યા? અહીંયા જમીનના માલિક. તો એક્ઝામમાં આપણે પૂછાય કે જમીનના માલિક કોણ છે? તો રૈયત. કોણ છે? રૈયત. મતલબ કે ખુદ ખેડૂતો. સમજ પડી? આ ખેડૂતોએ પોતાને શું કરાવવું પડતી? કલેક્ટર પાસે રજીસ્ટર, કે ભાઈ અમે આ એરિયામાં ખેતી કરીએ. એના આધારે સર્વેક્ષણ થશે. સર્વેક્ષણના આધારે અહીંયા કરનો દર નક્કી થશે. સમજ પડી? તો એમ બેઝિક મતલબ સમજ પડ્યું કે ભાઈ રેતવારીનો મતલબ શું છે. હા ને? હવે ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખો કે રેતવારીની શરૂઆત ક્યાંથી થઈ, તેને કોણે કરી હતી? તો આ રેતવારીની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો એક વ્યક્તિ હતો, કર્નલ એલેક્ઝાન્ડર રીડ. શું નામ હતું? કર્નલ એલેક્ઝાન્ડર રીડ. એને સૌ પ્રથમ 1792માં આનો પ્રયોગ કર્યો હતો. શું કર્યો હતો? પ્રયોગ કર્યો હતો બારામહલની અંદર. બારામહલ નામની જગ્યા મૈસૂરમાં આવેલી છે. જ્યારે આ લોકોએ મૈસૂરનું ત્રીજું યુદ્ધ જીતી લીધેલું, તો બારામહલનું ક્ષેત્ર બ્રિટિશને મળ્યું હતું. આપણે પણ એ ચૂક્યા છીએ. તો આ ક્ષેત્રમાં આને શરૂઆત કરેલી કોણે? કર્નલ રીડે પ્રયોગ કર્યો હતો. સમજ પડી? પણ અહીંયા એનું વધારે ચાલ્યું નહોતું, કારણ કે ઉત્તર ભારતની અંદર જ્યાં કલકત્તાની બધું વિસ્તાર છે, બંગાળની બધું, તો ત્યાં કોર્નવોલિસે કાયમી જમાબંધી લાગુ કરતી હતી. તો આ બધું ચાલ્યું નહીં. સમજ પડી? પણ આગળ જતા શું થશે કે એક અધિકારી હતો 1801 થી લઈને 1807 સુધી. મદ્રાસની અંદર એક અધિકારી હતો, એનું નામ હતું થોમસ મુનરો. શું નામ હતું? થોમસ મુનરો. એને શરૂઆત કરી દક્ષિણ ભારતની અંદર. તો આણે શું કર્યું હતું સ્ટાર્ટિંગની અંદર? કે માની લો કે આ ગામ હતું, તો હવે આ બધા ગામને એક ગણવામાં આવશે. અને શું કહેવામાં આવશે કે કામ કરો તમે બધા ભેગા થઈને મને 1000 રૂપિયા આપી દેજો. કેટલા આપી દેજો? 1000 રૂપિયા. મતલબ કે સરકારને. હવે માની લો કે કોકની પાસે મોટી જમીન છે તો એમાંથી 100 રૂપિયા આપશે, કોકની પાસે નાની છે તો 50 આપશે, કોઈની પાસે 70 હશે ટકા તો 70 આપશે. તો અહીંયા શું કરવામાં આવશે? વેચવામાં આવશે. સમજ પડી? તો થોમસ મુનરોએ ગામના આખા સમૂહને રેત બનાવ્યા. સમજ પડી? કે તમે બધા ભેગા થઈને કર આપતા રહો. આઈડિયા આવે? પણ આની અંદર શું થતું? કરપ્શન એવું થતું, કારણ કે જે લોકો બ્રિટિશ અધિકારીઓ સર્વે કરવા જતા તો કરપ્શન થતો, ભ્રષ્ટાચાર થતો, પ્લસ જે ખેડૂતો હતા એનું શોષણ થતું. તો આગળ જતા થોમસ મુનરો 1807 પછી લંડન ચાલ્યો જશે, પણ ફરીથી ભારતમાં આવશે થોમસ મુનરો 1820 પછી. અને ભારતમાં આવીને તરત 1820માં એ મદ્રાસનો ગવર્નર બને છે. ક્યાંનો ગવર્નર બને છે? મદ્રાસનો. તો સૌ પ્રથમ આવ્યા ભેગો મદ્રાસની અંદર આ રેતવારી લાગુ કરે છે. અને જોયું છે કે પેલા જે ખામી હતી એ ખામીને શું કરી? અહીંયા દૂર કરી. તો હવે પ્રત્યેક ખેડૂતો જે હતા, રૈયતો, એને રજીસ્ટ્રેશન કરાયું કોની પાસે? કલેક્ટર પાસે. અને હવેથી ડાયરેક્ટ સરકાર કોની પાસેથી કર વસૂલ છે? રૈયતો પાસેથી. કોની પાસેથી? રૈયતો પાસેથી. માની લો કે આ જે રૈયતો છે, ખેડૂતો, એ કર આપી ના શકે તો શું થતું કે આની જે જમીનો હતી એને છીનવી લેતી સરકાર, અને એ જમીનની પછી થતી હરાજી. શું થતી? હરાજી થતી. અને જે લોકો હરાજીથી ફરીથી જમીન લેતા હતા, અહીંથી જે પૈસા આવતા એ પૈસા વસૂલ કરવામાં આવતા કરના નામ ઉપર. મતલબ કે જો જમીનના જે ખેડૂતો માલિકો છે એ જો ટેક્સ નહીં આપી શકે તો એની જમીન છીનવાઈ જતી. કોણ લઈ લેતું? સરકાર. અને પછી હરાજી કરીને જે લોકો પાસે પૈસા છે લઈ લેશું. પડી સમજ? હે ને? તો એકચ્યુઅલીમાં રહેતવારી પ્રથા કોઈ લાગુ કરી હોય તો એ કોણ છે? થોમસ મુનરો. એને ક્યાં લાગુ કરી હતી? સૌપ્રથમ મદ્રાસની અંદર. ક્યાં કરી હતી? મદ્રાસની અંદર. પડી સમજ? આગળ જતા થોમસ મુનરોનો એક શિષ્ય હતો. થોમસ મુનરોનો એક શિષ્ય હતો. એ થોમસ મુનરોની સાથે સાથે ગવર્નર હતો બોમ્બેનો. ક્યાંનો ગવર્નર હતો? બોમ્બેનો. એનું નામ હતું માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિસ્ટન. શું નામ હતું? માઉન્ટ સ્ટુડન્ટ એલ્ફિસ્ટન. એ બોમ્બેનો ગવર્નર હતો.
તો 1818 પછી જ્યારે ત્રીજું યુદ્ધ પૂરું થયું અને બોમ્બે ઉપર હવે કબજો થઈ ગયો કોનો? બ્રિટિશ લોકોનો. તો એલ્ફિન્સ્ટનને આ જે વ્યવસ્થા છે એ આગળ જતા 1823 પછી છે એ ક્યાં લાગુ કરે છે? બોમ્બેની અંદર. અને એક વસ્તુ યાદ રાખજો, એ સમયમાં બોમ્બેની અંદર આપણું ગુજરાત આવતું. શું આવતું? ગુજરાત આવતું. સમજ પડી? તો ગુજરાતની અંદર કઈ પ્રથા લાગુ થઈ? રેતવારી. કઈ પ્રથા? રેતવારી. સમજ પડી? આગળ જતા બે ઓર અધિકારી હતા કે જેને આ જે રેતવારી વ્યવસ્થા હતી એનું વ્યવસ્થિત સર્વેક્ષણ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. ઠીક છે? એકનું નામ હતું ગોલ્ડસ્મિથ અને એકનું નામ હતું વિંગેટ. સમજ પડી? તો આ બે વ્યક્તિઓ હતા, અધિકારીઓ હતા કે જેને સર્વેક્ષણ માટે બોલાવેલા. કારણ કે સર્વેક્ષણમાં બહુ બધી ખામીઓ હતી. ઠીક છે? આડેધડ મતલબ એક્ઝામ્પલથી સમજો કે 3 જમીનો છે, એક સારી છે, એક એવરેજ છે અને એક ખરાબ છે. હવે અહીંયા 500 રૂપિયાની રોકાણ કરવામાં આવ્યું. માની લો કે ત્રણેયની અંદર 500 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું. સમજ પડી? સારી જમીન હતી તો ત્યાં ઉત્પાદન થયું માની લો કે 1500નું. એવરેજ જમીન છે ત્યાં ઉત્પાદન થયું 100નું. અને જે ખરાબ જમીન છે ત્યાં ઉત્પાદન થયું 700નું. તો હવે અહીંયા કેટલા વધ્યા ખેડૂત પાસે? 200. અહીંયા કેટલા વધ્યા? 500. અહીંયા કેટલા વધ્યા? 1000. હવે સર્વેક્ષણમાં શું કરવાતા કે ભાઈ આ અંગ્રેજ લોકો ઓફિસ પર બેઠા બેઠા નક્કી કરી નાખતા ભાઈ આ ગામની અંદર બધાએ 500 રૂપિયા દેવાના. કેટલા દેવાના? 500. સમજ પડી? તો હવે થતું શું કે સારી જમીન હશે ને એની પાસે તો 1000 રૂપિયા વધ્યા હતા તો એ 500 દઈ શકે. આની પાસે 500 જ વધતા હતા તો આની પાસે કઈ નહીં વધે. અને આની પાસે તો ઊંધું કઈ વધ્યું જ નહોતું. અમુકના માથે લઈને દેવાના આપતો છે. સમજ પડી? તો અહીંયા ઉત્પાદન જમીનના વર્ગીકરણના આધારે સર્વેક્ષણ કરવામાં આવતું નહીં કે કેવી જમીન છે એના આધારે સમસ્યા આવતી. તો શું થશે કે ગોલ્ડસ્મિથ અને વિંગેટ નામના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. તો હવે આ લોકો શું કરશે કે ઉત્પાદન જમીનના આધારે સર્વેક્ષણ કરશે. સમજ પડી કે ભાઈ જમીન કેવી છે? તો ક્યારેક પૂછાય જાય કે ભાઈ રહેતવારી વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ, તો અહીંયા મેં 4 નામ લીધા છે. એક તો થોમસ મુન્રો કે જેને એકચ્યુઅલીમાં લાગુ કર્યું, પણ બોમ્બેમાં કોણ લાગુ કરે છે? તો માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન. સમજ પડી? અને બીજા બે વ્યક્તિનું નામ આવે તો ગોલ્ડસ્મિથ અથવા તો વિંગેટ. આ બે ઓર. સમજ પડી? તો ટોટલ 4 અધિકારીના નામ યાદ રાખજો. તો અહીંયા સુધી તમને સમજ પડી ગઈ હશે રેતવારી વ્યવસ્થા કઈ હતી. હવે આપણે જોશું મહાલવારી વ્યવસ્થા. અચ્છા, એક પોઈન્ટ એક યાદ રાખજો કે ભારતની અંદર રેતવારી વ્યવસ્થા ક્યાં ક્યાં લાગુ હતી. ઠીક? સૌથી પહેલા તો લાગુ થઈ મદ્રાસની અંદર. ક્યાં લાગુ થઈ? મદ્રાસની અંદર. આગળ જતા થઈ બોમ્બેમાં. બોમ્બેમાં એ સમયમાં આપણો એટલું ગુજરાત બી આવી જતું. ઠીક? તો બોમ્બે. એના પછી જ્યારે આ લોકોએ સિંધ પ્રાપ્ત કર્યું હતું ને 1843માં, તો એ લોકોએ સિંધમાં પણ લાગુ કરેલું. સમજ પડી? એના પછી આ લોકોએ અસમ જે ક્ષેત્ર હતું બર્મા યુદ્ધ પછી અસમની અંદર એ લાગુ કરેલું. સમજ પડી? તો ક્યારે પૂછાય કે રેતવારી વ્યવસ્થા ક્યાં ક્યાં લાગુ હતી? તો મદ્રાસમાં પહેલા લાગુ થઈ, પછી બોમ્બેની અંદર આપણું ગુજરાતનું આ જે ક્ષેત્ર આવી જશે. સમજ પડી? એના પછી સિંધ ક્ષેત્ર છે, અસમ ક્ષેત્ર છે. તો એટલી જગ્યાએ રેતવારી વ્યવસ્થા લાગુ હતી. પડી સમજ? આ જે ક્ષેત્ર છે ત્યાં તમને બધાને ખબર છે કાયમી જમાબંધી હતી. શું હતી? કાયમી જમાબંધી. ઠીક છે? તો હવે જોશું આપણે મહાલવારી વ્યવસ્થા. હવે મહાલવારી વ્યવસ્થા ઉત્તર ભારતમાં લાગુ થઈ હતી. ક્યાં થઈ હતી? ઉત્તર ભારતની અંદર. ઉત્તર ભારત એવું ક્ષેત્ર હતું કે એક સમયે મુઘલોનું ગઢ હતું. મુઘલનું કેન્દ્ર હતું. હવે તમે બધા જાણો છો કે મુઘલના કેન્દ્રની અંદર કે મુઘલ પરંપરાની અંદર જોશો ને તો એ સમયમાં ઘણા બધા તાલુકદારો બહુ હતા. કોણ હતા? તાલુકદારો. તાલુકદાર એટલે કે ભાઈ એક પ્રકારના જમીનદારો. માની લો કે આ બધો એરિયાની અંદર આવે છે તો અહીંથી બધા ગામો હશે અલગ અલગ. તો આ ગામોમાંથી શું કરતા? આ લોકો કર વસૂલતા. શું વસૂલતા? કર વસૂલતા. એમાંથી અમુક અંશ એ રાખતા અને બાકીનો અંશ કોને મોકલતા? મુઘલોને. સમજ પડી? તો ઉત્તર ભારતની અંદર તાલુકદારોનું જોર વધારે હતું. મતલબ કે શક્તિશાળી, પાવરફુલ હતા. સમજ પડી? તો હવે બ્રિટિશ લોકોની પાસે એક સમસ્યા હતી કે ઉત્તર ભારતમાં કઈ વ્યવસ્થા લાગુ કરવી. ડાયરેક્ટ રિયતો સાથે જો કોન્ટેક્ટ કરવા જશો તો આ તાલુકદારો એ સમયમાં તાકતવર હતા. આ લોકો પાસે ખુદની નાની નાની સેના હતી, નાના નાના કિલ્લાઓ પણ હતા. સમજ પડી? તો હવે ઉત્તર ભારતની અંદર આ લોકોએ વ્યવસ્થા ચાલુ કરી. શું કરી? કે ભાઈ માની લો કે આ ગામ છે
તો ફરીથી સમજો કે આ છે સામુદાયિક જમીન. તો તમને બધાને ખબર છે કે સામુદાયિક જમીનના માલિક અહીંયા કોણ બનશે? બ્રિટિશ. કે હવેથી આ જમીન અમારી. સામુદાયિક જમીન એટલે કે ગામની અંદર જે બધાની જમીન હોય ને, ગામનો ચોરો જે કે પાદર મતલબ કે જે ગામની જમીન હતી બધી કોની થઈ ગઈ? બ્રિટિશની. હવે માની લો કે આ ગામની અંદર એક તાલુકદાર રહે છે, એની પાસે મોટી બધી જમીન છે, સમજ પડી? એની સાથે બીજા ઘણા બધા નાના ખેડૂતો બી છે. તો એમ બ્રિટિશે શું નક્કી કર્યું ખબર છે? કે કામ કરો, ગામને આખા એક ગામને શું બનાવી દઈએ? એક મહાલ બનાવી દઈએ. મહાલ એટલે કે ગ્રુપ છે, એક પ્રકારે આપણે કેમ જોઈન્ટ કંપની બનાવી છે, તો અહીંયા એક પ્રકારે એક જોઈન્ટ કંપની બનાવી દીધી. જે જોઈન્ટ કંપની બનાવી ને એને કહેશું મહાલ. હવે આની અંદર એવું હતું કે ભાઈ જે લોકો પાસે જેટલી જમીન એ પ્રકારે એને ટેક્સ આપવો પડશે. માની લો કે 100 વીઘા જમીન છે આખા ગામમાં. કેટલી છે? 100 વીઘા. હવે આ જે તાલુકદાર હતો, માની લો કે એની પાસે 40 વીઘા, આની પાસે 10 વીઘા, આની પાસે 5 વીઘા, આની પાસે 15 વીઘા. તો હવે માની લો કે સરકાર અહીંયા ડિસાઈડ કરશે કે તમારા આખા ગામમાંથી મને 100 રૂપિયા મળવા જોઈએ. માની લો 100 રૂપિયા મળવા જોઈએ. કેટલા? 100 રૂપિયા. તો અહીંયા શું થશે કે ભાઈ 100 વીઘા, એક વીઘાથી કેટલા રૂપિયા લેવાનો છે? 1 વીઘો. તો માની લો કે આની પાસે 40 વીઘા હતી ને, તો એની પાસેથી 40 રૂપિયા ભેગા કરો. આની પાસે 15 હશે તો એની પાસેથી 15, આની પાસે 5 વીઘા તો આની પાસેથી 5 વીઘા. પરેશાન? તેમ મળીને કુલ 100 રૂપિયા ભેગા કરવાના. મતલબ કે જેની પાસે જેટલી જમીન એ પ્રકારે ટેકાવારી બનશે કોની? ટેક્સની. સમજ પડી? તો એક પ્રકારે જોઈન્ટ સ્ટોક કંપનીમાં કેવું હોય કે જેની જેટલું શેર એ પ્રમાણેની ટકાવારી. તો અહીંયા એક મહાલ બનાવવામાં આવ્યું. સમજ પડી? કે જેની પાસે જેટલી જમીન એ પ્રકારેની ટકાવારી ટેક્સ ભરવાની. સમજ પડી? પણ અહીંયા તાલુકદારો પર પાવરફુલ હતા. તો અહીં બ્રિટિશર શું કર્યું કે કામ કરો, અમે આ મહાલ તો બનાવી દીધો, તમે તાલુકદાર છો તો તમારે તો ટેક્સ દેવો જ પડશે. પણ કઈ રીતના? કે કામ કરો, આખા ગામમાંથી ટેક્સ તમે ઉઘરાવજો. કોણ ઉઘરાવજો? તમે. તો હવે શું થશે કે ગામનો જે મુખિયા છે, મતલબ કે જે તાલુકદાર છે, એ શું કરશે? કર વસૂલી. હવે એની અંદર ખુદનો કર હશે. પડી સમજ? હવે આ કર કોને આપશે? ડાયરેક્ટ કંપનીને, મતલબ કે બ્રિટિશને. પડી સમજ? તો કર વસૂલવાની જે સત્તા છે કોને આપી? ગામના મુખિયાને. યાદ રાખજો, જમીનદારમાં અલગ છે. જમીનદાર તો માલિક છે, અહીંયા આ માલિક નથી. આ શું છે? ખાલી કર વસૂલી કરવાનું કામ કરે છે. માલિક તો આ બધા ખેડૂતો જ છે. ખુદ એની પાસે જમીન છે તો એનો માલિક એ છે. આની પાસે આ નાનો ખેડૂત છે, એની પાસે જમીન છે તો એની જમીન એની. તો અહીંયા જમીનના જે માલિક છે એ ખેડૂત જ છે. કોણ છે? ખેડૂતો. પણ અહીંથી કર વસૂલવાની જે જવાબદારી એ કોને આપવામાં આવી? ગામના મુખિયાને, મતલબ કે તાલુકદારોને. કારણ કે ઉત્તર ભારતમાં તાલુકદારોનું પ્રભુત્વ વધારે હતું. ધીમે ધીમે બ્રિટિશ લોકો શું કરશે? તાલુકદારોને સાઈડ કરતા જશે. એના જે સેના હતી એને તો હરાઈને મારી નાખશે, ખતમ કરી નાખવા. એના જે કિલ્લા હતા એ તોડી નાખવામાં આવશે. ડિટેલમાં લખ્યું છે પ્લાસી ટુ પાર્ટીશન બુકની અંદર, પણ અહીંયા ડિટેલમાં હું નથી જતો. પડી સમજ? તો અહીંયા શું થયું કે ભાઈ મહાલવારીની અંદર મહાલ બનાવવામાં આવ્યું. જેની પાસે જેટલી જમીન એ પ્રમાણે શું દેવો પડશે? ટેક્સ. અને એ જે જમીન પરથી ટેક્સ વસૂલવાની જે જવાબદારી છે એ ગામના મુખિયાને આપવામાં આવી. પડી સમજ? હવે માની લો કે આ મુખ્ય ગામનો જે છે એ ટેક્સ ના આપે તો એની જે આ જે મહાલોની જમીન છે, ઠીક, એ બ્રિટિશ લોકો છીનવી લેશે. શું કરશે? બ્રિટિશ લોકો છીનવી લેશે અને એની હરાજી કરીને ત્યાંથી પૈસા વસૂલશે. સમજ પડી? માની લો કે આ ખેડૂત છે એ મહાલને પૈસા ન આપે તો આની જે જમીન છે એ છીનવી લેશે કોણ? મહાલ. પડી સમજ? અને એને હરાજી કરશે યા તો ખુદ ખરીદે, જે પૈસા આવશે એ આપશે ટેક્સના રૂપે. સમજ પડી? તો બ્રિટિશ લોકોએ શું કીધું કે ભાઈ 100 રૂપિયા મને દેવાના છે, તો ગમે એમ કરીને 100 રૂપિયા દેવાના. જો ન આવે તો એની જવાબદારી છે મહાલની, મતલબ કે સોરી આ તાલુકદારની, કે ભાઈ તું કઈ રીતના ખેડૂતો પાસેથી વસૂલે છો. સમજ પડી? તો ત્રણેય પ્રથમ આ જોશો ને તો સિમ્પલ એક જ મતલબ છે કે જે લોકો ટેક્સ નહીં આપે એની જમીનો છીનવાઈ જશે. એ પછી જમીનદાર હોય, ખુદ રૈયત હોય કે ખુદ તાલુકદાર હોય. સમજ પડી? તો આ રીતના સિસ્ટમ ચાલતી હતી, એને આપણે કહેતા મહાલવારી. મહાલનો મતલબ શું? એક પ્રકારે સામૂહિક જોઈન્ટ કંપની ટાઈપનો મતલબ. સમજ પડી? તો આ હું તમને એકદમ ઇઝી વેમાં, સિમ્પલ વેમાં એક્સપ્લેન કરું છું મહાલવારી. ઠીક છે? હવે આની શરૂઆત ક્યાંથી થઈ હતી એ સમજો. હવે 1822 ની અંદર હોલ્ટ મેકેન્જી આની શરૂઆત કરેલી. રેગ્યુલેશન 7 પ્રમાણે આની શરૂઆત કરેલી. આ મતલબ એ લોકો એના રેગ્યુલેશન કાયદા પ્રમાણે શરૂઆત કરેલી હોલ્ટ મેકેન્જીએ. આની અંદર સ્ટાર્ટિંગમાં શું કર્યું કે જે ગામ હતું, ગામના જે સમુદાય એને બધાને માલિક બનાવવામાં આવ્યા હતા.
મેં કીધું એમ કે ભાઈ જેની પાસે જેટલી જમીન એ પ્રમાણે એના માલિક અને એ પ્રમાણે એને ટેક્સ આપવો પડશે. સમજ પડી? તો આની શરૂઆત કોણે કરી હતી? હોલ્ટ મેકેન્જીએ. પણ આગળ જતા 1833માં સુધારા કરવામાં આવશે અને સુધારામાં થોડુંક આ લોકોનું જે સર્વેક્ષણ હતું એમાં સુધારા કરવામાં હતા. તો હવે સર્વેક્ષણમાં શું કરવામાં આવતું કે ભાઈ જોવામાં આવતું કે કેવી જમીન છે, કેટલું ઉત્પાદન થઈ શકે છે. તો હવે શું કરવામાં આવશે કે જે સર્વેક્ષણ થતું એના ઉપરથી ટકાવારી નક્કી થતી કે કેટલો ટેક્સ આપવાનો થતો. સમજ પડી? તો ઘણી જગ્યાએ 2/3 ટેક્સ દેવો પડતો, મતલબ 66%. અને ઘણી જગ્યાએ તો કહેવાય છે કે ક્યારેક ક્યારેક આ જે ટેક્સ છે એ 90% સુધી થઈ જતો. કેટલો થઈ જતો? 90% સુધી. પડી સમજ? હા ના, તો ટેક્સનો દર નક્કી કરવામાં આવતો સર્વેક્ષણના આધારે. સર્વેક્ષણ કઈ રીતના થતું? તો ઉત્પાદન ને જમીનના આધારે. ઠીક છે? અને આ જે પ્રથા હતી એ ફિક્સ કરી દેવામાં આવતી 20 વર્ષ માટે. એક્ઝેક્ટલી 20 વર્ષ નથી, પણ 20 વર્ષ સુધી આ લોકો ફિક્સ કરી દેતા કે ભાઈ 20 વર્ષ સુધી તારે આ ટેક્સ એટલો ટકાવારી દેવી પડશે. પછી આગળ જતા ફરી તે સર્વેક્ષણ કરશે ને જોશું. પડી સમજ? તો સર્વેક્ષણના આધારે અહીંયા ટકાવારી નક્કી થતી. તો 20-30 વર્ષ માટે અહીંયા ફિક્સ થઈ જતું કે ભાઈ તમારે એટલા પૈસા દેવા પડશે. પણ કાયમી જમાબંધી માટે કાયમ ફિક્સ નથી થતો. સમજ પડી? અહીંયા સર્વેક્ષણ કરીને સુધારા વધારા કરી શકશે આ લોકો. અહીંયા બીજા ઓર બે અધિકારીને અહીંયા યાદ રાખજો કે 1833 પછી જે સુધારા કરવામાં આવ્યા ને નવા સર્વેક્ષણમાં, તો એમાં હતો જેમ્સ ટોમ્સન અને બર્ડ માર્ટિન. આ ઓર બે અધિકારી હતા કે જેની મહત્વની ભૂમિકા હતી. તો અહીંયા 3 અધિકારી થયા. કયા કયા થયા? માર્ટિન બર્ડ, જેમ્સ ટોમ્સન. પણ લાગુ કરવા વાળો વ્યક્તિ કોણ છે? હોલ્ટ મેકેન્જી. કોણ છે? હોલ્ટ મેકેન્જી. હવે એક્ઝામની અંદર એવું પૂછે કે ભાઈ પહેલા કઈ વ્યવસ્થા લાગુ થઈ? તો ભાઈ 1792-93 પછી કાયમી જમાબંધી. એના પછી 1820માં રૈયતવારી અને એના પછી 1823 પછી મહાલવારી. સાંભળી? આ રીતના સિસ્ટમ મતલબ ચાલુ થઈ હતી. હવે આ જે મહાલવારી છે ભારતમાં ક્યાં ક્યાં ક્ષેત્રમાં લાગુ હતી? તો ઉત્તર ભારતમાં જે પંજાબ ક્ષેત્ર જીતી લેશે તો ત્યાં પંજાબમાં. આગળ જતા પંજાબ જીતી લીધું હતું 1849માં. એ પછી આગળ જતા જ્યારે 1856માં લોકો અવધ ક્ષેત્ર જીતી લેશે તો અવધમાં લાગુ કરશે. સમજ પડી? તો ઉત્તર ભારતમાં પંજાબ, અવધની બધા ક્ષેત્રમાં લાગુ કરશે. પછી નોર્થ ફ્રન્ટ પ્રોવિન્સ જે છે આજનું જે પાકિસ્તાનનું ખૈબર પખ્તૂન વાળું ક્ષેત્ર, તો ત્યાં પણ આ લોકો લાગુ કરશે મહાલવારી ત્યાં. તો કુલ મળીને અહીંયા તમે મેપમાં જોઈ શકો છો કે ભાઈ રૈયતવારી, મહાલવારી અને કાયમી જમાબંધી ભારતમાં ક્યાં ક્યાં લાગુ છે. આ ગ્રીન કલર દેખાય છે પરમનન્ટ સેટલમેન્ટ, મતલબ કે કાયમી જમાબંધી. જે પહેલાના સમયમાં જે ક્ષેત્ર કબજા કરી લીધા હતા એ બધા ક્ષેત્રની આસપાસ કાયમી જમાબંધી. તમે જોઈ શકો છો મદ્રાસની આસપાસ કાયમી જમાબંધી જોવા મળે છે. પડી સમજ? આગળ જતા રૈયતવારી લાગુ કરી ક્યાં? દક્ષિણ ભારતમાં, મદ્રાસની અંદર. તો તમે જોઈ શકો છો આ બધું ક્ષેત્ર. એના પછી બોમ્બેમાં તમે જોશો તો આપણું ગુજરાત આવી જશે એમાં. સમજ પડી? ગુજરાત. પછી મેં ચર્ચા કરી હતી કે સિંધની અંદર અને અસમની અંદર તમે જોઈ શકો છો. તો આ બધી જગ્યાએ રૈયતવારી. અને બાકી મહાલવારી તમે જોશો તો મધ્ય ભારત, ઉત્તર ભારત અને અહીંયા પંજાબ વાળું ક્ષેત્ર છે. અહીંયા જે ખૈબર પખ્તૂન વાળું જે પ્રોવિન્સ છે, ઠીક. તો આ બધા ક્ષેત્રમાં લાગુ થઈ હતી કઈ? મહાલવારી વ્યવસ્થા. સમજ પડી? પણ તમને એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ સૌથી વધુ ભારતમાં કઈ વ્યવસ્થા લાગુ હતી ટકાવારીના પ્રમાણે? તો સૌથી વધુ ટકાવારીની વાત કરીએ તો જે કાયમી જે રૈયતવારી છે 52%. તો રૈયતવારી વ્યવસ્થા કેટલા ટકા લાગુ હતી? 52%. ભારતમાં સૌથી વધુ રૈયતવારી વ્યવસ્થા લાગુ હતી 52% જમીન ઉપર. સમજ પડી? મહાલવારી જે વ્યવસ્થા છે 29%. કેટલી હતી? 29% જેટલી હતી કઈ? મહાલવારી. અને જે કાયમી જમાબંધી છે એ હતી 19%. કેટલી હતી? 19%. તો ટકાવારીના હિસાબે પૂછ્યો તો રૈયતવારી 52%, એના પછી મહાલવારી 29% અને પછી કાયમી જમાબંધી 19% હતી. તો STIની એક્ઝામ હતી ને લાસ્ટ ટાઈમ તો પૂછવાનું તો ગુજરાતમાં કઈ વ્યવસ્થા લાગુ હતી? તો કઈ આવશે? રૈયતવારી. તો ડેટાને યાદ રાખી લેજો. હવે ચાલો અહીંથી એકવાર મીન્સની અંદર સવાલ પૂછવાનો છે. સવાલને અહીંયા સમજાવજો. કાયમી જમાબંધી અને રૈયતવારી પદ્ધતિની મહેસૂલી નીતિ અમલમાં મૂકી અંગ્રેજોએ સ્વસ્થ ગ્રામીણ સમાજની આર્થિક માળખું પાયમાલ કરી નાખ્યું. શું કરી નાખ્યું? આર્થિક માળખું પાયમાલ કરી નાખ્યું. કોની વાત કરે છે?
ગ્રામીણ સમાજની. પડી સમજ? સવાલ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે કાયમી જમાબંધી અને રેતવારી જે ગ્રામીણ અર્થવ્યવસ્થા હતી એને શું કરી નાખી? તહેસ નહેસ કરી નાખી. શું કરી નાખી? તહેસ નહેસ કરી નાખી. સમજ પડી? જો કે એક ટોપિક બી છે કે ભાઈ આ મહેસૂલી નીતિ લાગુ કરવાના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર શું અસર થઈ. શું અસર થઈ અહીંયા હું તમને ટૂંકમાં સમજાવું છું. ઠીક છે? ક્યારેક તમે લખવાનું થાય તો લખી શકો છો. ધ્યાનથી સમજજો અહીંયા કે જે ખેડૂતો હતો એની ઉપર કરનું એટલું બધું ભારણ હતું કે એની પાસે કંઈ પણ પૈસા વધતા નહીં, નાણાં વધતા જ નહીં. સમજ પડી? તો હવે નવી ખેતી કરવી હશે તે લોકો શું કરતા કે નાણાંને ઉધાર લાવતા. ઉધાર કોની પાસેથી લાવતા? સાહુકારો પાસેથી. અને તમે બધા જાણો છો કે સાહુકારો એટલે કે જે જૂના પિત્તળના ઠાકોર ના આવે કે ભાઈ તારા બાપાએ મારી પાસે એટલી બધા પૈસા લીધા હતા, હજી એનું વ્યાજ બી ચૂકવવાનું બાકી છે, એટલે તું મારી નીચે કામ કરજે. તો હીરો એની નીચે પછી કામ કરતો હોય, ત્યાં એનું સેટિંગ થઈ જાય ઠાકોરની છોકરી હારે, પછી થાય બબાલ, પછી ખબર પડે કે મારા બાપને મારો વાળો ઠાકોર જ હતો, છેલ્લે સમાધાન થઈ જાય. તો જૂના પિક્ચરની આ ટાઈપની સ્ટોરી હતી. તો આ લોકો એકવાર સાહુકારના ઉધારી ચક્રમાં ફસાઈ ગયા તો જિંદગીભર ચક્રમાં ફસાતા જ રહેશે. પડી સમજ? જો આ લોકો પાસે પૈસા દેવા માટે, ટેક્સ દેવા માટે પૈસા જ નહીં હોય તો છેલ્લે આ લોકોએ જમીનોને શું કરવી પડતી? વેચવી પડતી. તો જમીન વેચાઈ જતી. હું દેશી ભાષામાં લખું છું, વેચાતી. એના લીધે શું થયું કે જમીનોના નાના નાના ટુકડા ચાલુ થશે. માની લો કે ભાઈ મારી પાસે આવડી જમીન હતી, મારી પાસે પૈસા નથી ટેક્સ દેવાના, તો હું શું કરીશ કે એટલી જમીન વેચી નાખીશ. શું કરીશ? વેચી નાખીશ. તો રેતવારી અને મહાલવારીની અંદર જમીન વેચવા માટેની પરમિશન હતી ખેડૂતો પાસે. સમજ પડી? અહીંયા શું થશે કે ધીમે ધીમે જમીનોના નાના નાના ટુકડા થઈ જશે. હવે આગળ જતા શું થશે કે જેટલા નાના ટુકડા એટલું ઉત્પાદન કેવું થશે? ઓછું. સમજ પડી? તો આગળ જતા આઝાદી પછી આપણે સુધારા કરવા પડશે કે ભાઈ સામૂહિક ખેતી કરો. શું કરો? સામૂહિક ખેતી કરો, સહકારી ખેતી કરો, મતલબ ભેગા કરી ખેતી કરો. કારણ કે નાના નાના ટુકડામાં ખેતી કર્યો તો એમાં ના તો સારો મશીન યુઝ કરી શકો, ના તો સારી ઉપજ આવે, ના તો કોઈ સારું તમે કમાઈ શકો ખેડૂતો. સમજ પડી? તો અહીંયા શું થશે? જમીનોની વેચાતી જશે, નાના નાના ટુકડા થતા જશે. પડી સમજ? આગળ તો હું સમજાવીશ કે ભાઈ ધીરે ધીરે આ સમયની અંદર અર્થવ્યવસ્થાનું જે કૃષિ અર્થવ્યવસ્થા છે એનું વાણિજ્યકરણ થશે. શું થશે? વાણિજ્યકરણ. મતલબ કે ધીમે ધીમે હવે જે અનાજના ઉત્પાદન થતા હતા એ ધીમે ધીમે ઘટવા મળશે અને રોકડિયા પાકોનું ઉત્પાદન વધશે. હવે શું થયું કે રોકડિયા પાકોનું ઉત્પાદન વધશે તો અનાજનું ઉત્પાદન અહીંયા શું થશે? ઘટશે. તો નાનો તો પણ એક દુષ્કાળ પડશે ને. તો થશે એવું કે અનાજની તો શોર્ટેજ તો હતી, બીજું કે ખેડૂતો પાસે પૈસા નહોતા, તો શું થશે કે ફૂલ ફુગાવો આવશે. સમજ પડી? લોકો પાસે પૈસા બી નહીં હોય અને શોર્ટેજ બી હશે તો લાખોમાં લોકો મૃત્યુ પામશે. લાખોના શું થશે? મૃત્યુ પામશે નાના અમથા દુષ્કાળની અંદર રીતે. સમજ પડી? કારણ કે ખેડૂતો પાસે ના તો અનાજ હતું, ના તો પૈસા હતા અનાજને ખરીદવા માટેના. આઈડિયા? આની આપણે ચર્ચા આગળ કરશું, ઇકોનોમિક નીતિ કરાવીશ ત્યારે, આર્થિક નીતિ કરાવીશ ત્યારે. સમજ પડી? તો ધીરે ધીરે ખેતીની અંદર જે ખેડૂતોની આવક હતી એ ઓછી થતી જશે. પ્રતિ વ્યક્તિ જે આય હતી, મતલબ કે પ્રતિ વ્યક્તિ આવક એ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો આઝાદી પછી સૌથી મોટી સમસ્યા ભારતની હશે તો ખેતી જ હશે. અને ત્યારથી લઈને સમસ્યા આજ દિન સુધી ચાલી આવે છે કે ખેડૂતોને હજી પણ એને હકના જે પૈસા મળવા જોઈએ એ પૈસા મળતા નથી અને માર્કેટમાં હજી પણ ઘણા બધા વચેટિયા વાટા મારે છે. સમજ પડી? તો અહીંયા મેં તમને 3-4 પોઈન્ટ જ સમજાવ્યા છે. ક્યારેક પૂછાઈ જાય તો સમજજો. પણ હું આ જ્યારે આગળ આપણે આર્થિક નીતિ કરાવીશ ને તો ત્યારે આને થોડુંક ઓર એક્સપ્લેન કરીશ, કારણ કે ત્યારે હું ડિટેલમાં કરાવીશ કે કઈ રીતના આ લોકોએ કૃષિનું વાણિજ્યકરણ કરેલું. પડી સમજ? તો ત્યારે આ પોઈન્ટને તમે ઓર એડ કરી લેજો. સમજ પડી? આગળ આપણે ભણશું ત્યારે. તો અહીંથી એકવાર સવાલ પૂછવાનો હતો અને આ રીતના આપણે જવાબ લખવાનો રહેશે. સમજ પડી? હવે જીપીએસસી એકવાર આજે મેન્સમાં સવાલ પૂછાનો, એ સવાલ બહુ સારો હતો. સવાલ શું હોય કે ભાઈ રેતવારી પ્રથા અને મહાલવારી પ્રથાની વિશેષતાઓની તુલના કરો અને આ બેની તુલના કરીને આ બંને પ્રથાઓને કાયમી જમાબંધીની પ્રથાથી કઈ રીતના અલગ પડે છે એને સમજાવો. સમજ પડી? તો પહેલા શું કરવાનું હતું? અહીંયા રેતવારી પ્લસ મહાલવારી આ બેની તુલના કરીને જે સામાન્ય પોઈન્ટો છે, કોમન પોઈન્ટ, એને એક કરવાના છે અને એને સરખાવવાનું છે કોની સાથે? કાયમી જમાબંધી સાથે. સમજ પડી?
તો મેં તમને સમજાવ્યું એમ કે અહીંયા બેમાં કાયમી રેતવારી અને માલવારીના જે કોમન પોઈન્ટ છે એને સમજો કે ભાઈ અહીંયા સામુદાયિક જે જમીનો હતી એ કોની હતી? સરકારની. અહીંયા આપણે ભણી ગયા કે જે સામુદાયિક જમીન છે એના માલિક કોણ હતા? અહીંયા જમીનદારો. સમજ પડી? બીજું કે જમીનના માલિક કોણ છે? તો ખેડૂતો અથવા તો રૈયતો. અહીંયા જમીનના માલિક કોણ છે? જમીનદારો. પડી સમજ? અહીંયા કર કોને આપવાનો થતો? તો ભાઈ રેતવારીની અંદર ખુદ ખેડૂતો બ્રિટિશને આપતા, અને માહલવારી હશે તો ગામનો જે મુખ્ય હશે એ વસૂલીને કોને આપતા? બ્રિટિશને. પણ અહીંયા કોને કર આપવો પડતો? જમીનદારોને. સમજ પડી? હા ને? બીજું કે ભાઈ જો કર નહીં વસૂલો તો જમીન થઈ જતી જપ્ત. એ સેમ વસ્તુ તો અહીંયા બી હતી. હા ને? તો બેનું કમ્પેરિઝન કરી દેવાનું. પહેલા અહીંયા રેતવારી કમ્પેરિઝન કરીને જે કોમન પોઈન્ટ કાઢી લેવાનો, અને એ જે કોમન પોઈન્ટ છે એને સરખાવવાના કોની સાથે? કાયમી જવાબબંધી સાથે. કે આ બંનેની પ્રથાથી કઈ રીતના અલગ પડે છે. સમજ પડી? તો બેમાં જે અલગ વ્યવસ્થા છે એને આપણે દર્શાવવાની છે. સમજ પડી? તો મેં તમને અહીંયા બહુ ઇઝી રીતના કાયમી જમાબંધી, મહાલવારી અને રેતવારીને મેં સમજાવી છે. સમજ પડી? પુસ્તકોની અંદર બહુ ગોખણપટ્ટી ટાઈપનું છે અને સમજ પડે એવું નથી, અટપટું છે. અહીંયા મેં તમને એકદમ સિમ્પલ વેમાં સમજાવ્યું છે. ચલો, અહીંથી એકવાર યુપીએસસી સવાલ પૂછેલો છે પ્રિલિમની અંદર. સવાલ શું કે નિમ્નલિખિત મતલબ નીચેના લખ્યામાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રેતવારી વ્યવસ્થા જે છે એનો પ્રારંભ કિए जाने से संबंधित, मतलब કે રેતવારી વ્યવસ્થા કોને શરૂઆત કરેલી? અહીંયા 4 નામ આપેલા છે. ઠીક છે? તો તમને બધાને ખબર છે કે લોર્ડ કોર્નવાલિસ છે, તો એને તો ભાઈ કાયમી જમાબંધી ચાલુ કરી હતી. તો રેતવારી તો આવશે એટલે એક તો ખોટું પડી જાય, તો એક નીકળી ગયો, ડાયરેક્ટ આન્સર આવ્યો 2 and 3. હા, જો કે આપણે ભણી ગયા છે કે ભાઈ રેતવારીની શરૂઆત એલેક્ઝાન્ડર રીડે કરેલી હતી 12 મહલની અંદર સૌથી પહેલા, પણ એકચ્યુઅલી મને લાગુ કર્યું થોમસ મુન્રોએ મદ્રાસની અંદર. સમજ પડી? તો આને આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. તો આન્સર શું બનશે? 2 અને 3. તો ઘણીવાર યુપીએસસીમાં આવા સિમ્પલ સવાલો પૂછાઈ જતા હોય છે, પણ ડિટેલમાં આપણે ભણ્યા ના હોય. ખાલી આપણે ખબર હોય કે ભાઈ થોમસ મુન્રોએ કર્યું છે, પણ એકચ્યુઅલીમાં શરૂઆત કરી હતી, પ્રયોગ કર્યો હતો કોણે? કર્નલ એલેક્ઝાન્ડર રીડે 12 મહલની અંદર. સમજ પડી? આવી રીતના જીપીએસસી એ સવાલ પૂછેલા છે, પણ થોડાક એના સવાલ સિમ્પલ છે કે બ્રિટિશ શાસન દરમિયાન નીચેના પૈકી કઈ વસૂલી પદ્ધતિમાં સરકાર અને ખેડૂતો વચ્ચે સીધો સંપર્ક હતો? તો સીધો સંપર્ક તો એકમાં જ હતો. ક્યાં? રેતવારીમાં. કે ભાઈ જે રૈયતો હતો, ખેડૂતો, એને પોતાને કલેક્ટર પાસે રજીસ્ટ્રેશન કરાવતો. હવે કલેક્ટર એની જમીનની ગુણવત્તાના આધારે પછી એની પરથી ટેક્સ વસૂલી કરતા સર્વેક્ષણના આધારે. સમજ પડી? તો આ રીતના ઘણી વાર સિમ્પલ સવાલો પૂછાતા હોય છે. સમજ પડી? તો આજના લેક્ચરથી તમને ઘણી બધી માહિતી મળી હશે કે ભાઈ કઈ રીતના 1833નો ચાર્ટર એક્ટ આવ્યો, એના પછી કાયદા બનાવવાની શરૂઆત થઈ, એના પછી મહેસૂલી નીતિમાં કઈ રીતના પરિવર્તન આવ્યું. તો બ્રિટિશ સમયની અંદર જે 3 મહેસૂલી પદ્ધતિ હતી, કાયમી જમાબંધી, રેતવારી અને મહાલવારી, એ આપણે ભણી ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું કે ભાઈ બ્રિટિશની આર્થિક નીતિના લીધે ભારતની અંદર શું અસર થાય છે. તો એમાં આપણે જોશું કૃષિનું વાણિજ્યકરણ થશે. ધીરે ધીરે જે અલ્પશીલ ઉદ્યોગો હતા એનું પતન થશે. ભારતમાંથી આ ઉદ્યોગ સમાપ્ત થઈ જશે. ધીરે ધીરે બ્રિટિશ લોકો ભારતની અંદર પરિવહનના નવા સાધનો લઈને આવશે. તો એની ચર્ચા કરશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.